હું શોભા કિચન કાઠિયાવાડીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવશું પંજાબી અથાણું. એના માટે જોશે આપણે આટલી વસ્તુ. આ કેરી છે, મરચાં છે, ગાજર છે, લીંબુ છે, હળદર છે, લાલ મરચું, મીઠું, રાઈના કુરિયા, મેથીના કુરિયા, આમાં છે તેલ, હિંગ અને વિનેગર. એટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો હવે હું આને તમને સમારીને ત્યાર પછીનો વિડીયો બતાવું. આ અથાણાની અંદર આપણે બહુ તેલ પણ નથી જોતું અને આને બહુ મસાલા પણ નથી જોતા. આપણે પહેલાં નાખશું કેરી, પછી નાખશું ગાજર, લીંબુ, મરચાં, હળદર. બધું જ આપણે આમાં મિક્સ કરી દઈશું. ત્યાર પછી એની અંદર નાખશું મેથી અને રાઈના કુરિયા. આપણે 500 ગ્રામના હિસાબથી હું તમને માપ બતાવું. આ મારું ઓછું છે. જો તમે 1 કિલો કેરી અને 500 ગ્રામ ગાજર, 250 ગ્રામ લીંબુ અને 250 ગ્રામ હળદર સાથે કરતા હોય તો 100 ગ્રામ રાઈના કુરિયા અને 50 ગ્રામ મેથીના કુરિયા નાખવાના છે. તો આપણે આમાં ઓછું લીધું છે એટલે આપણે ઓછો મસાલો નાખીએ છીએ. એની અંદર આપણે નાખશું લગભગ 4 ટેબલ સ્પૂન જેટલું મીઠું. એની અંદર નાખશું આપણે અડધો કપ જેટલું લાલ મરચું અને હળદર થોડીક. હળદર ઓછી નાખવાની, મરચું વધારે નાખવાનું. આ બધું મિક્સ કરી દેવાનું. હવે આની અંદર આપણે નાખવાનું છે આ ગરમ કરેલું તેલ છે પણ ઠંડુ થઈ ગયું છે. એ લાસ્ટમાં નાખવાનું છે એટલે શાઇનિંગ આવે. હવે આની ઉપર આપણે જશે હિંગ. આ બધું આપણે મિક્સ કરી નાખ્યું છે. હવે થોડી વાર આને રહેવા દેશું એટલે એની જાતે જ નિમક પાણી છોડશે વસ્તુમાં. ત્યાર પછી આપણે એમાં નાખશું વિનેગર અને તેલ અને બરણીમાં ભરી દેવાનું. લગભગ 8 થી 10 દિવસની અંદર આ અથાણું તૈયાર થાય છે ખાવા માટેનું. આ અથાણું આપણે મોસ્ટ ઓફ રેસ્ટોરન્ટમાં જમવા જાય ને ત્યાં આપણને પીરસે છે, જે પંજાબી શાક સાથે. એટલે ખૂબ જ સરસ લાગે છે. ખાટો આનો ટેંગી ટેસ્ટ આવે છે એટલે બધાને બહુ ગમે છે. ના અથાણું લાંબો સમય સુધી રહે છે. 1 વર્ષ સુધી આનો કલર પણ ચેન્જ નથી થતો. આમાં તેલ તો થોડું જ નાખવાનું જેથી કરીને એની શાઇનિંગ આવે એના માટે. બાકી તમે ના નાખો તો પણ ચાલે. આની અંદર આપણે અડધો કપ જેટલું વિનેગર નાખશું એટલે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે આપણું અથાણું બગડે નહીં. હવે આપણે એને મિક્સ કરી દઈશું બધું. જો કેરીની અંદર પાણી નીકળવા માંડ્યું છે. આપણે નિમક નાખ્યું એટલે થોડી વાર પછી આનાથી વધારે નીકળશે. ત્યાર પછી આપણે બરણીમાં ભરી દઈશું અને ઉપરથી આપણે આ તેલ જે ગરમ કરેલું રાખ્યું છે એ અંદર મિક્સ કરી દઈશું. જો 2 કલાક પછી આટલું પાણી નીકળી ગયું છે એનું. કેરી લીંબુનું હોય ને એટલે. ઇન્ડિયામાં તો આપણે કરમદા મળતા હોય, ગુંદા મળતા હોય, એ બધું આમાં તમને જે ભાવતું હોય ને નાખી શકાય. હવે આપણે હજી 2 કલાક રાખશું. ત્યાર પછી બરણીમાં ભરશું ને ત્યારે હું તમને બતાવીશ. હવે આપણું આ અથાણું જો રેડી થઈ ગયું છે. એમાં એને મીઠાના હિસાબથી કેરી ને લીંબુનું પાણી છોડ્યું છે એટલે હવે આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે નાખશું 1 ચમચો તેલ. આ તેલ નાખીએ ને એટલે આની શાઇનિંગ સરસ મજાની આવે. કદાચ તમારે તેલ ન નાખવું હોય તોય ચાલે પણ આપણે થોડું નાખીએ એટલે સારું લાગે. હવે આને મિક્સ કરીને આપણે બરણીમાં ભરશું અને પછી અઠવાડિયા પછી આ ખાવા માટે રેડી થઈ જાય. તમારે જો ઝડપથી આને ગળાવવું હોય તો આમાં લિટલ બીટ સોડા નાખવાના. તો આપણે સોડા નથી નાખ્યા, ભલે ધીમે ધીમે એને ગળે એટલે ચાલે. જો હવે આપણે બરણીમાં ભરી દઈશું અને અઠવાડિયા પછી ખાવા માટે રેડી થઈ જશે આપણું અથાણું. આ પંજાબી શાક પરાઠા સાથે બહુ જ સરસ લાગે છે. હરેક રેસ્ટોરન્ટમાં અથાણું મળે જ છે.
આ અથાણું આપણે પંજાબી પરોઠા સાથે, નાન સાથે, પૂરી સાથે બહુ જ સરસ લાગે છે અને લાંબો સમય સુધી આને તમે સ્ટોર કરી શકો એ પ્લસ પોઈન્ટ છે. એટલે આપણે ખરાબ થતું નથી અને ઘરે તમે બનાવીને રાખો તો એકદમ શુદ્ધ અને સરસ મજાનું બને છે. તો તમે બનાવજો, કેવું બન્યું કોમેન્ટમાં લખજો. અમારે કોઈની ફરમાઈશ હતી એના હિસાબથી અમે આ અથાણું બનાવ્યું છે. તો એ જોતા જ હશે તો એ બનાવવાની ટ્રાય કરે, કેવું બન્યું મને કોમેન્ટમાં લખે. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારી કોઈ રિક્વેસ્ટ હોય અને કોઈ વસ્તુ તમારે શીખવી હોય તો મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી કરીને હું તમને એ બનાવીને બતાવીશ. તો ચાલો આવજો, નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ.